સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ મામલો ગરમાતો હોય તેવું લાગે છે, કેમ કે થોડા સમય પહેલા આપણે જોયું કે જે જગદીશ વિશ્વકર્મા છે તે ભેસાણ પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને વિકાસની વાતો કરી હતી. હવે આ જ મુદ્દે ગોપાલ ઇટાલિયા બરાબરના ભડક્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ હવે નેતાઓ જે છે લોકો પાસે પહોંચતા હોય છે, નેતાઓ પહોંચીને વિકાસની વાતો કરતા હોય છે. એવી જ કંઈ ઘટના બની હતી ભેસાણમાં, જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતોના વિકાસની વાતો કરી હતી અને કહ્યું હતું કે જે કેરળમાં જોઈ લો, પશ્ચિમ બંગાળમાં જોઈ લો, ત્યાં કેવી પરિસ્થિતિ છે. હવે આ જ મુદ્દે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે અને ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે કે ત્યાં બધું છોડો, તમે અહીંયાની વાત કરો. જે સમયની ચૂંટણી છે એ સમયની વાત કરતા નથી ને ઊંધી વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે હાલ કરી રહ્યા છે. સૌપ્રથમ સાંભળી લે ગોપાલ ઇટાલિયા વિષયમાં વધુમાં શું કહ્યું છે. હવે હમણાં ઓલા જગદીશ પંચકર્મા આવ્યા, અમારે ભેસાણમાં આવ્યા અને એને ન્યા હું વાત કરી ખબર છે, ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા 2 દિવસ પહેલા અને ભેસાણમાં માઇકમાં ભાષણ કર્યું કે મારા ખેડૂતો ભેસાણના, તમે કે પશ્ચિમ બંગાળની હાલત જુઓ, કેરળની હાલત જુઓ. મેં કીધું મૂકો બસો, હાલો રૂબરૂ જઈને જોઈએ. તમારે બસો મૂકવી નથી. મેં એમ નહોતું કીધું કે ગાંધીનગરમાં સરકારની હાલત જુઓ. મેં બસો મૂકી આખા વિસાવદર ભેસાણના લોકોને કીધું કે બેહો બસમાં, ત્યાં રૂબરૂ આવીને જોવો. તમારે અમને કેરળની હાલત બતાવી હોય મૂકો બસો. જેને જેને ફરવા જવું છે ફરી આવશે ને હાલત જોતા આવશે પછી કે આવીને કે ત્યાં શું હાલત છે. તમારે અહીંયા આવીને ભેસાણમાં આવીને કેરળની વાતો, કઈ ચૂંટણી છે, કયું ગામ છે, શું મુદ્દો છે, ભાજપના પ્રદેશ પ્રમુખને ખબર નથી. હાલી નીકળ્યા વિકાસ કરવા. આ ચૂંટણી તાલુકા પંચાયતની છે, જિલ્લા પંચાયતની છે, આમાં કેરળ ક્યાં આવ્યું? અને અહીંથી કદાચ 4 વ્હીલ લઈને જાવ કઈ દિશામાં જવાનું કેરળ હતું? નહીં લેના નહીં દેના, ધડ માથા વગરની વાતો કરનારા લોકો દર ચૂંટણી આવે છે. અને એટલે અમારી તો તમને એક જ વિનંતી છે નાના છોકરા તરીકે કે આ વખતે તમે બધા ઝાડુ ફેરવો. એ લોકોને સત્તાનું અભિમાન આવી ગયું છે. મેં વિધાનસભાની અંદર ખેડૂત લક્ષી જેટલા મુદ્દા ઉઠાવ્યા, મેં ખેડૂતના જે મુદ્દા ઉઠાવ્યા હું તમને લિસ્ટ કહું પછી કહું કે એમાં શું થયું. ત્યાં કાંટાના તારની વાડની યોજના છે કે 10 ખેડૂતોનું ક્લસ્ટર બને તો એમાં સરકાર સબસિડી આપે. એટલે મેં એમ કીધું કે ભાઈ કેટલાક વિસ્તારો જંગલની નજીક છે, અમારું વિસાવદર ભેસાણ ગીરની બાજુમાં છે, ગિરનારની બાજુમાં, તો ત્યાં જંગલી પશુઓનો વધારે ત્રાસ હોય. રોજ હોય, પવડા હોય, બીજા પણ જંગલી ભૂંડ હોય, અન્ય પશુ પક્ષીઓનો વધારે ત્રાસ હોય જંગલના કારણે. તો ત્યાં તમે સબસિડી વધારે આપો, ત્યાં યોજનાનો લાભ લેવાના નીતિ નિયમો બદલો. 10 ખેડૂતને એક ખેડૂતને જરૂર હોય તો આપો. પછી એની જગ્યાએ બોટાદ હોય તો ત્યાં કઈ જંગલ નથી તો ત્યાં યોજના, આની આ યોજનાનો નિયમ અલગ બનાવો. એક આ રજૂઆત કરી. એક અમારે ભેસાણ વિસાવદરમાં ઇકોઝોન લાગ્યું છે, એ ઇકોઝોનના વિરોધમાં રજૂઆત કરી કે ભાઈ આનાથી ખેડૂતો બરબાદ થઈ જશે, ખેતી છોડવી પડશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, તમે એનું કંઈક કરો, એ રજૂઆત કરી. એક આ જંગલે આ ભૂંડને રોજ કંદરે છે એની રજૂઆત કરી. ખેડૂતોને લગતા જેટલા મુદ્દાની મેં રજૂઆત વિધાનસભામાં કરી તો કૃષિ મંત્રીએ ઉભા થઈને એવો જવાબ આપ્યો કે ભાઈ ગુજરાતના ખેડૂતો એટલા બધા દુઃખી હોય તો ભાજપને કેમ મત આપે છે? આ જવાબ આપ્યો એને મને કે એટલા બધા દુઃખી હોય, તમે ગોપાલભાઈ કયો છો એટલું જ બધી તકલીફ હોય તો શેના મત દઈ જાય છે? તો મારે શું કેવું એમ? વાત તો એની સાચી છે, વાત તો એની સાચી છે, પણ એનો અહંકાર જુઓ. યા તો એને એમ કેવું જોઈએ કે ના ભાઈ એવું કઈ નથી, કઈ તકલીફ હોય તો અમારું ધ્યાન દોરજો, અમે જે ખેડૂતને તકલીફ હશે મદદ કરશું. એના બદલે એને મને શું જવાબ આપ્યો કે કોઈને કઈ તકલીફ નથી, બધા અમને જ મત દેશે. હવે તમારે નક્કી કરવાનું છે તમને તકલીફ છે એવો સંદેશ ગાંધીનગર સુધી પહોંચાડવો હોય તો અહીં હાવણો દબાવવો પડશે. નકર ઈ ન્યાય એમ જ માને છે કોઈને કઈ ઉપાધિ નથી. કેમ તો કે જ્યારે પેટી ખુલે તો ભાજપ જ નીકળે છે, તકલીફ હોય થોડું નીકળે. વાત એની સાચી છે. અને દરેક મુદ્દાનો જવાબ એને મને સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો મૂક્યો. અનેક ગામડાની મંડળીઓમાં કૌભાંડ થયા, ખેડૂતોના નામે લોન લઈ લેવામાં આવી, હાથબારમાં બોજા કરી ગયા, ખેડૂતની પાસે પૈસા જ નથી આવ્યા, કોઈક બીજો લઈને વહી ગયો. એ મુદ્દો મેં મૂક્યો તો પાછું કે તો શેના મત દે, જે ગામમાં કૌભાંડ થયું ત્યાં અમને લીડ મળી છે. હવે દરેક વાતનો આ જવાબ તમે વિચારો કે આ વ્યાજબી વાત છે? અને વાત એની વ્યાજબી નથી પણ ખોટી નથી.
કે દર ચૂંટણીમાં એને મત મળે છે ને એટલે ગાંધીનગરમાં બેઠેલા ને એમ થાય છે ગુજરાતમાં રામ રાજ્ય ને પ્રજા સુખી છે. કોક દી કાંઈ હેઠે ઉતરે તો એને ખબર પડે ને કે કેમ આ ગામડાનો માણસ જીવે છે. સવારમાં વહેલા જાગે કેટલી આપણી બહેનો વાસીદું કરે, ઢોરનું કામ કરે, ભાતો લઈને વાડીએ વયા જાય, આખો દી તડકામાં મજૂરી કરે, સાંજે ઘરે આવીને ઢોરનું કામ કરે, રોટલા બનાવે, કપડાં ધોવાનું કામ, ઘરમાં હોય એટલા માણસ દિવસ રાત મજૂરી કરે ને તોય વર્ષે 2 લાખ રૂપિયા વધતા નથી રોકડા. આ પરિસ્થિતિમાં ગામડાનો માણસ જીવે છે. અને જેને ઘરની જમીન હોય એની મેં વાત કરી, જેને તો હાવ ઘરની જમીન ન હોય એ માણસને તો ભગવાન આધાર છે ખાલી. 4 કિલો ચોખાઈ જો સસ્તા અનાજની દુકાને લેવા જવું હોય તો ઓલો કેટલું તો ધમકાવ્યા કરે. અને તમે સહેજે ફરિયાદ કરો ને ઘઉંમાં કાંકરા વધુ છે, ઘઉં ખરાબ આવ્યા છે, આ મીઠું પલ્લેલું આવ્યું છે, તો કે તારું કૂપન બંધ કરાવી દો. ધમકી મારે છે. તમે પરિસ્થિતિ તો જુઓ ગામડાની, અને કોઈ સાંભળવા વાળું નથી. સૌથી મોટી પીડા ઈ છે કે પ્રશ્ન તો હોય સમાજમાં, પ્રશ્ન ગામમાં હોય, પ્રશ્ન કુટુંબમાં હોય, પણ સાંભળવા વાળો એક હજરબમ આગેવાન મળી રહે ને તો અડધી પીડા એમના ઓછી થઈ જાય. ખાલી કોકને કહી દેવી ને તોય, કોકને કઈક કહી દેવી ને તોય અડધું દુઃખ હળવું થઈ જાય. હવે અહીંયા તો અવડા મોટા ગુજરાતમાં સાંભળનારો કોઈ માણસ નથી. બધાય ખો આપે. તલાટી પાસે જાવ તો કે અમને ન ખબર હોય ઉપર. ઉપર એમ થાય કોણ હશે? મામલતદારમાં આ નહીં, ઉપરથી છે, ઉપરથી. મામલતદાર પાસે જાવ ઈ ઉપરથી કે, પ્રાંત પાસે જાવ ઈ ઉપરથી કે, ભાજપ વાળાને મળો તો કે ઉપરથી છે. ઉપર તો કેટલેક ઉપર જવું, હા ઉપર જાય થાય. હવે નાના માણસને ધક્કે ચડાવવાનો, અપમાનિત કરવાના, એની હારે ખરાબ વર્તન કરવાનું, એની સિવાય કોઈ કામ આખા ગુજરાતમાં થતું નથી. અને એટલે હું તમારી પાસે એક લાગણી લઈને આવ્યો છું કે તમે અમને એક તક આપો. અમે ભણેલા ગણેલા માણસો છીએ, યુવાન માણસો છીએ, કંઈક કરવાની હિંમત અને ધગશ બે અમારામાં છે. અત્યારે રાજકારણનો સૌથી ખરાબમાં ખરાબ સમય હાલે છે કે કયો માણસ ક્યારે વંડિયું ઠેકી જાય ને એનું કઈ નક્કી નથી થતું. એટલે જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેની અંદર અત્યારે જે પ્રકારે લોકો નિવેદનો આપતા હોય છે, નેતાઓ નિવેદનો આપતા હોય છે, લોકોને ખોટા વિકાસના વચનો આપતા હોય છે, તે બધા વિકાસના વચનો પર હવે ગોપાલ ઇટાલિયા બરાબરના ભડકી દીધા છે અને કહી દીધું છે કે જે વાત તમે કરી રહ્યા છો, જે વિકાસના બોલબચન તમે કરી રહ્યા છો, તે હવે જનતા જાણી ગઈ છે. જનતા હવે તમારી પર ભરોસો કરવાની નથી. કેમ કે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી વિકાસની વાતો થતી આવી છે, 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ આ ચૂંટણીમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ડરેલી હોય તેવું લાગે છે. કેમ કે હવે સામ દામ દંડભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે, લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, અને તેના જ પગલે અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે અલગ અલગ જગ્યાએ વિકાસની વાતો કરવી પડતી હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે છે અને એમાં તમારે કેરળ અને પશ્ચિમ બંગાળની વાતો કરવી પડતી હોય તો તે સૌથી શરમજનક બાબત છે. તે અત્યારની રાજકારણ જોઈને લાગે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.